એક સમયની વાત છે. એક ગામમાં બે મિત્રો રહેતા હતા, હરિયા અને મોહન. હરિયાના પિતા લાકડાનું ફર્નિચર બનાવવાનું કામ કરતા હતા, પણ ઉંમર વધારે હોવાના કારણે તેમણે આ કામ છોડી દીધું. હવે ઘરની જવાબદારી હરિયા ઉપર આવી ગઈ, પણ હરિયા પાસે કોઈ કામ ન હતું અને ન તો મોહન પાસે કામ હતું. એક દિવસ હરિયાએ વિચાર્યું, હું મોહન સાથે મળીને ફર્નિચરનું કામ શરૂ કરી દઉં. હરિયાએ મોહનને બધી વાત જણાવતા કહ્યું, મોહન, તું થોડા પૈસા આપી દે, કારણ કે કામ શરૂ કરતા પહેલા થોડી લાકડીઓ તો લાવવી પડશે ને. ભાઈ, મારી પાસે તો અત્યારે પૈસા નથી. આપણે બંને જંગલમાંથી લાકડીઓ કાપીને લાવીએ તો? હરિયા પણ મોહનની વાત સાથે સહમત થઈ જાય છે અને બંને લાકડીઓ કાપવા માટે જંગલ તરફ નીકળી પડે છે. જંગલમાં ઘણું ફર્યા પછી તેમને સીધા થડવાળું ઝાડ ન મળ્યું. ઘણું ચાલ્યા પછી અંતે તેમને સીધા થડવાળું ઝાડ મળી જાય છે. મોહન થડ ઉપર કુહાડી મારવાનો જ હતો કે તરત જ હરિયાએ તેને રોક્યો અને કહ્યું, આ ઝાડ પર તો પક્ષીઓના ઘણા બધા માળાઓ છે. જો આપણે ઝાડ કાપી દઈશું તો બધા માળા પડી જશે અને ઈંડા ફૂટી જશે. તેથી આ ઝાડને ના કાપતો. જંગલમાં બીજે પણ સીધા થડવાળા ઝાડ મળી જશે. તે બંને ત્યાંથી નીકળી રહ્યા હતા કે ત્યાં અચાનક પેલું ઝાડ બોલ્યું, ઊભા રહો. તમે બંને આ પક્ષીઓ વિશે વિચારીને પોતાની ઉદારતાનું ઉદાહરણ આપ્યું છે. તમારી ઉદારતા અને શુદ્ધ હૃદય માટે હું તમને બંનેને ભેટ આપવા માંગુ છું. આમ કહીને તે ઝાડ લાકડામાંથી બનાવેલ બે જાદુઈ પાટલા તેમને આપે છે અને કહે છે, આ ઉડવાવાળા જાદુઈ પાટલા છે. આ તમને એક ખજાના સુધી લઈ જશે. તમે ત્યાંથી ધન લઈ લેજો અને પાછા અહીંયા આવી જજો. પણ ધ્યાન રાખજો, આ પાટલા વધારે ભાર નથી ઉચકી શકતા. તે બંને જાદુઈ પાટલા પર બેસી જાય છે અને પાટલા ઉડવા લાગે છે. તેઓ ઉડતા ઉડતા એક નદી ઉપરથી પસાર થતા હતા. તો હરિયા જુએ છે કે ગાયનું એક વાછરડું નદીમાં ડૂબી રહ્યું છે. ત્યારે હરિયાએ તેને પોતાના પાટલા પર બેસાડી દીધું. ત્યારબાદ થોડા આગળ ગયા પછી તેમણે જોયું કે એક કૂતરો નદીમાં ડૂબી રહ્યો છે. તો મોહને તેને તેના પાટલા પર બેસાડી દીધો. તેમણે વિચાર્યું કે તે બંનેને નદી પાર કરીને ઉતારી દઈશું. પણ નદી પાર કર્યા પછી તેમણે જોયું કે ત્યાં ઘણા બધા જંગલી જાનવરો ઊભા છે. તેથી તેમણે વાછરડા અને કૂતરાને પોતાની પાસે જ રાખ્યા અને પછી પાટલા ઉપર ઉડતા ઉડતા એક ગુફામાં જઈને પહોંચ્યા, જે ભયંકર જંગલી જાનવરોથી ઘેરાયેલી હતી. તે આખી ગુફા સોનાના સિક્કાઓથી ભરાયેલી હતી. તે બંને તેમના થેલા સોનાના સિક્કાઓથી ભરવા લાગ્યા. મોહને જેવો જ સોનાથી ભરેલો થેલો તે પાટલા ઉપર મૂક્યો તો પાટલો નીચે પડી ગયો. તેથી મોહને વિચાર્યું, ઓહો, આ વધારે ભાર નથી ઉઠાવી શકતું. તેથી આ કૂતરાને અહીં જ છોડી દઉં છું. એમાંય કૂતરું ક્યાં મારું પોતાનું છે? મને શું મળશે આનો જીવ બચાવીને? હા, આમ વિચારીને તેણે કૂતરાને ત્યાં જ ઉતારી દીધો અને થેલામાં ઘણા બધા સોનાના સિક્કાઓ ભરી લીધા. હરિયા સાથે પણ આવું જ થયું. પણ હરિયાએ વિચાર્યું, હું આટલા બધા ધનનું શું કરીશ? હું એટલું જ લઉં છું જેનાથી લાકડીઓ ખરીદી શકું. આમ વિચારીને તેણે થેલામાં થોડા જ સિક્કા ભર્યા અને વાછરડાને સાથે લીધું. હરિયા અને મોહન પાછા તે વૃક્ષ પાસે ગયા તો હરિયાએ જોયું કે તેનો થેલો પૂરેપૂરો સોનાથી ભરાઈ ગયો છે.
અને મોહને જોયું તો તેના થેલામાં ફક્ત પથ્થર હતા. પછી ઝાડ બોલ્યું, મોહન, તે ધન માટે પેલા કૂતરાને મરવા માટે છોડી દીધો અને બીજી બાજુ હરિયાએ વધારે ધનની જગ્યાએ અસહાયને સહાય કરવાનું વિચાર્યું. તે એક જાદુઈ ખજાનો હતો. તે લોકોને તે જ આપે છે જેના તેઓ હકદાર છે. મોહન, તારું હૃદય પથ્થર જેવું છે, તેથી તને ફક્ત પથ્થર જ મળ્યા અને હરિયાનું હૃદય સોના જેવું છે, તેથી તેને સોનું મળ્યું. મોહન પોતાના વર્તનથી દુઃખી હતો. ત્યાર પછી તેણે નિર્ણય લીધો કે તે આવું વર્તન હવે પછી ક્યારેય નહીં કરે. હરિયાને મળેલ ધનની મદદથી ફર્નિચરનું કામ શરૂ કરી દીધું અને બંને ખુશી ખુશી રહેવા લાગ્યા.